કમોસમી વરસાદે ખેડાના ડાંગર પકવતા ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે। ખેતરમાં કાપણી કરીને રાખેલી ડાંગર સડી ગઈ, પાણીમાં પલળીને બોઇલ થઈ ગઈ। હવે આ ડાંગરને વેપારીઓ અડધા ભાવે પણ નથી લેતા। ખેતરમાં કાપણી કરીને રાખેલો ડાંગરનો પાક વરસાદમાં પલળી જતા ઉગી નીકળ્યો છે। પાક સંપૂર્ણપણે બગડી જવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અહીં આગળ 25 તારીખથી 2 તારીખ સુધી જે કમોસમી વરસાદ જે પડ્યો છે ઓક્ટોબર માસની અંદર, અને એને માવઠું જ કહેવાય, અને અત્યારે ડાંગર કાપણીનો સમય થયેલો હતો। એ દરમિયાન વરસાદ પડવાથી ડાંગરના ખેતરની અંદર પાણી ભરાઈ ગયા, ડાંગર ઢળી ગઈ, ડાંગર કાપવામાં મુશ્કેલી પડી। જે કંઈ કાઢી એ વરસાદથી ભીંજાઈ ગઈ, અને ઉગાઓ જેમ ધરું નાખ્યું હોય એ રીતે અંકુરક્રિયા થઈ ગઈ। બજારમાં આ માલ કોઈ લેવા તૈયાર નથી, એવી પોઝિશન થઈ છે। કેમ આ માલ કોઈ લેવા તૈયાર નથી? શું છે? કારણ કે અંકુરક્રિયા થઈ જાય એટલે જે કેટલ ફૂડ કે જેને કૂચકી કહેવાય, એ કૂચકીના ભાવે લેવા તૈયાર છે, એ વેચે પોસાય એમ નથી। ખેડૂતને કેટલો માર પડે? ખેડૂતને 80% માર તો છે જ અત્યારની તારીખમાં। આ જે તૈયાર થયેલો પાક હતો, ખેડૂત લઈને લઈ ગયા હતો, કે શું ભાવે જાય બજારમાં વેચવા જાય? બજારમાં વેચે પણ બજારમાં કોઈ લેવા જ તૈયાર નહીં, કારણ કે મિલવાળા છે ને આને એક આજે શું કહેવાય વખોડીને લે તો એમાં ખેડૂતને ભરવું ના થાય ક્યારેય। છેલ્લા એક સપ્તાહથી ખેડૂતોને માવઠાનો માર મારી રહ્યો છે, અને આ માર એવો મારી રહ્યો છે ખેડૂતોને કે તેમનો જે તૈયાર થયેલો પાક હતો તે પણ હવે નિષ્ફળ છે। મારી પાછળ તમે જોઈ શકો છો, અત્યારે જે ખેડૂત છે તે પોતાનો પાક અત્યારે સૂકવી તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે। ખેતરમાં પાક થઈ ગયો હતો, તે લણણી કરીને પોતાના જે ઘરે લઈ આવે છે, પરંતુ આ પાક છે તે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે એવું એટલા માટે કહી શકાય। નજીકથી દ્રશ્યો બતાવીશ, કેમેરામેનને કહીશ કે આ પાક છે તે અત્યારે ઉગી ગયો છે। તમે જોઈ શકો છો, આ જે પાક છે તે તૈયાર થઈને જ્યારે તે ઘરે લઈને આવે ત્યારે અંદરથી ડોડા ફૂટી ગયા છે, એટલે કહી શકાય કે આ પાક બજારમાં કોઈ વેપારી લેવા તૈયાર નથી। આ ખેડૂત હજુ પણ તેને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક મહેનત કરી રહ્યો છે। ખેડૂતને આશા હતી કે વરસાદ છે તે કમોસમી માવઠું છે તે 2 દિવસ પછી જતું રહેશે અને તાપ નીકળશે અને આ પાક તેનો સુકાઈને બચી જશે, પરંતુ હજુ પણ માવઠાનો માર અતિશય તેને મારી રહ્યો છે। આજે વહેલી સવારે પણ એક ઝાપટું પાડ્યું હતું, અને ત્યારબાદ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। આજે પણ સવારે સૂર્ય ઉદય થયો ત્યારે ખેડૂતને આશા હતી કે આ પાક તેનો બચી જશે, પરંતુ અત્યારે જે પ્રકારે વાદળછાયું વાતાવરણ છે તેના કારણે આ પાક સુકાયો નથી, અને આ પાક એનો હવે તેને ખોવાનો વાર આવ્યો છે। ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે અત્યારે ખેતરમાંથી જે ડાંગર કાઢવાનો જે ખર્ચો છે તેટલી પણ ઉપજ તે ડાંગરની કિંમતમાં આવતી નથી, જેથી સરકાર દ્વારા યોગ્ય સર્વે કરી તેને સહાય ચૂકવવામાં આવે। માવઠાથી ખેડાના ભલાડા ગામે મોટા પાયે નુકસાન છે। ડાંગરનો પાક વરસાદમાં ઉગી નીકળ્યો છે। ખેડૂતે ખેતરમાંથી કાઢેલી ડાંગર બોઇલ થઈ ગઈ છે। વેપારીઓ આ ડાંગર અડધા ભાવે પણ લેવા તૈયાર નથી। ખેડા જિલ્લામાં પડેલા અણધાર્યા ધોધમાર વરસાદે ખેડૂતોને ભારે હાનિ પહોંચાડી છે। સવારે ફરી 3 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા। માતર તાલુકાના અનેક ગામોમાં ઉભેલો પાક જમીનદોસ્ત થઈ ગયો। મોટા ભાગના ખેડૂતો લોન અને વ્યાજે લીધેલા પૈસાથી ખેતી કરતા હોવાથી હવે લોન કઈ રીતે ચૂકવવી તેની ચિંતા કરી રહ્યા છે। હવે ખેડૂતોને સરકાર પાસે યોગ્ય સહાયની આશા છે। ખેડૂતોને જે સરકાર આર્થિક વળતર આપે છે તે પણ માત્ર નજીવું હોય છે, તેનાથી ખેડૂતોને કોઈ ફાયદો થઈ શકે તેમ નહીં હોતું। તો જે અત્યાર સુધી જે વ્યાપક નુકસાન થયું એમાં થોડું વળતર સરકાર આપે સારું એવું, તો અત્યારે જે નુકસાન થયું છે એનું અત્યારે તો કાઢવાના પૈસા પણ ઘરના જાય એમ છે। શરૂઆતમાં તો જે કાપેલો ડાંગર હતો તેને જ નુકસાન હતું, પણ આજે જે 3 ઇંચથી વધુ વરસાદ પડે એમાં જે ઊભો પાક હતો તે પણ પડી ગયો છે અને ખેતરમાં પાણી ફરી વળે છે। હવે અમે પાણી ભરે ડોગરો વાળવે છે, પૈસા વ્યાજ કરીને લાવ્યો હતો। હવે લોકોને દેવા મારશો હાલમાં શું કરવું એ બધું, આ બધું પૂરું ચોય કરવું। હવે પલ્લેલી ડોગરો એકદમ લેવા જ ના કે શું ખેડૂતોને કે અભિયાની પડે હારું ગેલી પડે એવું કરે। ખેડા જિલ્લામાં સતત એક સપ્તાહથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે। આજે પણ વહેલી સવારે કહી શકાય કે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીમાં માતર તાલુકાના ગામડામાં ધોધમાર એટલે કહી શકાય કે માત્ર 2 કલાકની અંદર 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો। વરસાદ એવો પડ્યો કે અત્યાર સુધી ખેડૂતનો જે કાપેલો પાક હતો તે સંપૂર્ણ નાશ થયો હતો, પરંતુ હવે જે ખેતરમાં ઊભો પાક હતો તે પણ નાશ થયો છે। દ્રશ્યો બતાવીશ, જે પ્રકારે તમે જોઈ શકો છો અત્યારે અહીં આગળ હું જે ઊભો છું તે આ માતરના ગામડાઓના ખેતરો છે, અને આ ખેતરોની અંદર જે ડાંગરનો પાક હતો તે તૈયાર થઈ ગયો હતો, માત્ર ત્યાં લણવાનો બાકી હતો, પરંતુ જે પ્રકારે મેઘરાજા વરસ્યા તેને લઈને સંપૂર્ણ પાક અત્યારે ખેતરમાં પડી ગયો છે, અને આ પાક પડી તો ગયો પરંતુ પાક ઉપર અત્યારે પાણી ફરી વળ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો ડાંગરના પાકને જેટલું પાણી મળે તેટલું સારું કહી શકાય, પરંતુ અત્યારે
તૈયાર થઈ ગયા બાદ જ્યારે પાણીમાં ડાંગર પડી જાય છે ત્યારે તેની અંદર ફરીથી ડાંગરનું જે બીજ છે તે ઉગવા માંડે છે અને ડાંગરનું ઘાસ તેમજ ડાંગર કોઈ કામની રહેતી નથી. બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે જે ખેતરો છે તેની અંદર પણ અત્યારે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેડૂત છે તે આવનારી સિઝન પણ ન લઈ શકે તેવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થઈ રહ્યું છે. કારણ કે આ જે પાણી તમે જોઈ શકો છો, આવનાર સિઝનમાં ઘઉંની ખેતી આગળ ખેડૂતો કરતા હોય છે, પરંતુ ઘઉંનું વાવેતર થાય તે માટેનું વરાપ પણ આવતી સ્થિતિ છે. બીજી બાજુના તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો, આ જે ઢગલો છે તે ઢગલો ખેડૂતે પોતાની જે ડાંગર છે તેના પૂરિયા સાથે બાંધીને છેલ્લા એક સપ્તાહથી આ ઢગલો કર્યો હતો. કારણ કે ખેડૂતને આશા હતી કે 2 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવશે અને વાતાવરણ સારું થશે એટલે તે ડાંગર ઝૂલી લેશે, પરંતુ વરસાદ અવિરતપણે ચાલુ હોવાના કારણે આ ડાંગર છે તે અત્યારે ઢગલો કરી રાખી હતી તે પણ ક્યાંક ને ક્યાંક બફાઈ ગઈ છે અને જેના કારણે ખેડૂતોને વ્યાપક પાક નુકસાન કરવાની અત્યારે ભીતિ સેવાઈ રહી છે. મહત્વની બીજી વાત કરવામાં આવે તો એના ખેડૂતો કહી રહ્યા છે કે જે પ્રકારે પોતે પોતાના જે ઘરેના છે તેમજ અન્ય વસ્તુ પર લોનો લીધી હતી અને લોનો લઈને ખેતી કરી હતી, જેથી તેમને વ્યાપક નુકસાન થયું છે. તેના હપ્તા ભરવાના પણ પૈસા નથી. એટલે ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર જે સર્વે કરી રહી છે તે સર્વેના આધારે તેમને યોગ્ય વળતર ચૂકવે, જેથી કરીને તેમનું આ જે નુકસાન થયું છે તેનું વળતર તેમનું વસૂલ થાય. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માતર ખેડા.